મોદી સાથે જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે એ આખા દેશમાં પ્રત્યાઘાતો પડ્યા છે, ખૂબ રોષની લાગણી છે, આખા ગુજરાતમાં રોષની લાગણી છે. કલકત્તામાં જ્યારે ઘટના બની ત્યારે આખા દેશે અને માતા બેન દીકરીઓ વડીલો બધાએ ખૂબ એને બહેનો સાથે ઊભા હતા, એમના પરિવાર સાથે ઊભા હતા. દુઃખની વાત એ છે કે ભાજપ આજે ખૂબ જ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. જે મુખ્યમંત્રી છે એ અત્યારે મોની બાબા બની ગયા છે, જે મમતા દીદીને શિખામણ આપતા હતા કે મમતા દીદી આવું ન ચાલે, આવું ન કરવું જોઈએ. અને એ અત્યારે પોતે આજે પરિવારને મળવાની સાથે, એમના અધિકારીઓ સાથે મુલાકાત કરવાની સાથે જે ઘટતું હતું એ કરવાની જગ્યાએ એ ધરણા ઉપર બેઠા. અને રાજકીય કાર્યક્રમો દાહોદમાં પણ ભાજપે કર્યા છે. એ સાંભળીને મને દુઃખ લાગ્યું છે. તમામ ગુજરાતની જેટલા પણ લોકોએ આજે નિહાળ્યું છે ભાજપના કાર્યક્રમો, એનાથી બધા સ્તબ્ધ છે કે 8-10 દિવસ તો કમ સે કમ દાહોદમાં તો રહેવા દેવું હતું ભાજપ. એટલે અમે આજે આમ આદમી પાર્ટીએ આખા પ્રદેશ સંગઠને, જિલ્લા તાલુકા સંગઠને પરિવારની મુલાકાત લીધી. પરિવારની એમને માંગ છે કે એને ફાંસી તુરંત આપવામાં આવે, એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, 50 લાખ રૂપિયાની એમને સહાય કરવામાં આવે એમના પરિવારને. સાથે સાથે આમ આદમી પાર્ટી આજે કેન્ડલ માર્ચ કાઢી છે દીકરીની આત્માને શાંતિ મળે એ માટે. પરમ દિવસે અમદાવાદમાં પણ પ્રદેશ કાર્યાલય ખાતે અમે કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા 3 મુખ્ય મુદ્દા છે કે એક તો તમામ સ્કૂલો જે છે એમાં શિક્ષકોના આચાર્યો છે એમની ચકાસણી કરવામાં આવે, એમનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે, એ સ્કૂલોમાં સીસીટીવીથી સર્ચ કરવામાં આવે અને ત્યાં રિક્ષા અને બસની સુવિધા જ્યાં નથી ત્યાં પૂરી પાડવામાં આવે. સાથે સાથે જે મુખ્યમંત્રી જે અત્યારે મોની બાબા બની ગયા છે એ માત્ર ને માત્ર ભાજપના અત્યારે મુખ્યમંત્રી બની રહી ગયા છે, એમણે ભગવાન સદબુદ્ધિ આપે અને દીકરીના આત્માને શાંતિ મળે માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન કર્યું.